તો કાગવડ ગામે લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આગામી કયા કાર્યક્રમો છે અને ખોડલધામમાં વધુ કયા વર્લ્ડ રેકોર્ડ રચાશે તેના પર એક નજર કરીએ। 3 દિવસ સુધી ધાર્મિક વિધિ અને હવનના કાર્યક્રમો। માં ખોડલના આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બુધવારે 21 કુંડી હવનથી ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ। ત્યારે આવનારા 3 દિવસ સુધી આ ધાર્મિક વિધિઓ ચાલશે। 2 દિવસ સુધી 21 કુંડી હવન થશે। 19 જાન્યુઆરીએ સવારથી જ હવન વિધિ શરૂ થશે। ત્યારબાદ બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। ત્રીજા દિવસે એટલે કે તારીખ 20 ના રોજ 1008 કુંડી હવનનું આયોજન કરાયું છે। તેમાં આટલી મોટી સંખ્યામાં એક જ જ્ઞાતિના લોકો બેસીને હવન કરે તેવું ભારત વર્ષમાં આજ સુધી ક્યાંય અને ક્યારેય નથી બન્યું, જેની ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે। ઇન્ડિયા બુકમાં 500 નિરીક્ષકો હાજર રહેશે। એકવીસ તારીખના રોજ 52 ગજની ધ્વજારોહણ કરવામાં આવશે અને વહેલી સવારે 21 બ્રાહ્મણો દ્વારા હરિદ્વાર અને ઋષિકેશ જેવી મહાઆરતી કરવામાં આવશે। માં ખોડિયારના આશીર્વાદથી ખોડલધામનો આ મહોત્સવ ઇતિહાસ રચશે। ખોડલધામમાં વધુ એક વિશ્વ રેકોર્ડ રચાવા જઈ રહ્યો છે। આ વર્લ્ડ રેકોર્ડ છે રાષ્ટ્રગાનનો। એક સાથે 3.5 લાખ કરતા પણ વધારે લોકો એક જ જગ્યા પર રાષ્ટ્રગાન કરશે। ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આની નોંધણી કરવામાં આવશે। માં ખોડલના આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો ભક્તિ રસમાં તરબોળ બન્યા છે। કલ્પેશ ગોહેલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ।